અમદાવાદમાં 77માં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ। કોંગ્રેસ દ્વારા પ્રદેશ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી। કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની ઉપસ્થિતિમાં ઉજવણી થઈ। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં ઉજવણી થઈ। રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કાર્યક્રમમાં હાજર રહ્યા। આજે 77માં ગણતંત્ર દિવસની ગુજરાત અને સમગ્ર દેશ અને વિશ્વના વાસીઓને હાર્દિક શુભકામના પાઠવીએ છીએ। 26મી જાન્યુઆરી 1950ના દિવસે ખરા અર્થમાં દેશના બંધારણનો સ્વીકાર કરી ને સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાયના સિદ્ધાંત સાથે આગળ વધવાના માર્ગ પર ભારત દેશે શરૂઆત કરી હતી। મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર સાહેબ, મૌલાના આઝાદ, બાબા સાહેબ આંબેડકર બધાએ સાથે મળીને જે સ્વપ્ન જોયું કે બંધારણે આપણને જે 3 મહત્ત્વપૂર્ણ અધિકારો આપ્યા, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા, વિવિધતામાં એકતાનો આ ભારત દેશ વર્ષોથી આ મૂલ્યોના જતન માટે અનેક લોકોએ સંઘર્ષ કર્યો, મહેનત કર્યો, બલિદાનો આપ્યા અને આ લોકશાહીના બંધારણને જાળવી રાખ્યું છે।